નર્મદા જિલ્લામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રકૃતિના ખોળે વસતા નાંદોદ તાલુકાના જૂના રાજના પ્રકૃતિ પ્રેમી ગામ લોકો સુધી પહોંચી હતી। ગામના નાગરિકોને સંબોધતા ધારાસભ્ય ડોક્ટર દેશમુખે જણાવ્યું કે આદિવાસી સમાજના લોકોના સર્વાંગી વિકાસ માટે સરકારે 17 જેટલી બહુમૂલ્ય યોજનાઓ અમલી બનાવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો બેવડો લાભ મળતા આદિવાસી સમુદાયના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તનો જોવા મળ્યા છે। આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનો પ્રેરક સંદેશો અને વિવિધ યોજનાઓની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી। તેમજ ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ ગ્રામજનોએ પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગે બાળકો દ્વારા પ્રસ્તુત ધરતી કરે પુકાર કે થીમ અંતર્ગત નુક્કડ નાટક પણ નિહાળ્યું હતું। જૂના રાજ ખાતે આયોજિત કાર્યક્રમ સમયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત યોજનાના લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તનની ફલશ્રુતિ ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી। મારી ડિલિવરી દરમિયાન ઝઘડિયા સેવા રૂમમાં દાખલ થયેલી હતી અને ત્યાં આયુષ્માન કાર્ડનો ઉપયોગ થયેલો હતો, તેથી એક બી પૈસાનો ખર્ચ નહીં થયો। એથી શ્રી સરકારનો આભાર।